નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવી છે એક અલગ જ વિષય ઉપર. વિષય તો લગભગ તો મોટાભાગના લોકોને ખ્યાલ છે, અને જેને ન ખ્યાલ હોય એને હું જણાવી દઉં કે પૂર્વ જસ્ટિસ શ્રીએ ભારતની બે મુખ્ય પાર્ટીઓ છે, બે મુખ્ય પાર્ટીઓના બે વડાઓને ડિબેટ માટે ઓફર કરી છે, અને તે ડિબેટ માટે માનનીય રાહુલ ગાંધીશ્રીએ પરવાનગી આપી દીધી છે. અને તેનું કહેવું એવું છે કે હું ડિબેટમાં તૈયાર છું. તો હવે આપણે ફક્ત રાહ જોવાની છે કે માનનીય જ ને, કેમ કે બધા લોકો માનનીય જ કહે છે, એટલે આપણે પણ માનનીય કહીએ. અત્યારે તો કંઈ વાંધો નહીં, ભારત દેશના સર્વોચ્ચ પદ ઉપર છે, એટલે માનનીય આપણે પણ કહીએ છીએ. તો માનનીય મોદી સાહેબના જવાબની આપણે રાહ જોઈ રહ્યા છીએ કે તે ક્યારે જવાબ આપે છે. કેમ કે મોટાભાગના લોકો તો એવું કહેતા હોય છે કે માનનીય સાહેબને 56ની છાતી છે, તો એવું કહે છે. તો આપણે જોઈએ કે એ માનનીય સાહેબ અને આપણે ભારત જોડો યાત્રાના નાના એવા કાર્યકર્તા અથવા તો નાના નેતા છે, જેને કદાચ એ બધા લોકો એવું પણ કહે છે કે એને બોલતા નથી આવડતું, કાંઈ સમજતા નથી, કોંગ્રેસના શહેજાદા, એવું બધું કહેતા હોય છે. તો એવા વ્યક્તિ ખુલ્લી ચેલેન્જ આપે છે માનનીય સાહેબને કે આપણે ડિબેટ કરવા તૈયાર છીએ. તો જે લોકો એવું સમજતા હોય કે માનનીય સાહેબને 56ની છાતી છે, ચાઇના સામે લાલાંક કરે છે, એવું બધા કહેતા હોય છે. તો આપણે પણ હવે જોવું રહ્યું છે કે માનનીય સાહેબ અને ભારત જોડો યાત્રાના નાના એવા કાર્યકર્તા બે વચ્ચે ડિબેટ થાય ને આપણે જોઈએ હવે કે કિસમે કિતના હે દમ, જમ કે રખના કદમ. તો જે લોકોને એવો ભ્રમ હોય અથવા તો જે લોકોને એવો વિશ્વાસ પણ હોય કે બંને તૈયાર થઈ જાય અને આપણે એવી લાઈવ ડિબેટ જોઈએ, કેમ કે મારા માનવા મુજબ આ 10 વર્ષના શાસન દરમિયાન માનનીય સાહેબે એક પણ ઓપન અને ખુલ્લી પ્રેસ કોન્ફરન્સ કરી નથી એમ. અને જે પ્રેસ કોન્ફરન્સ થઈ છે તો ઇન્ટરવ્યૂ જે લેવામાં આવ્યા છે એમાં સેલિબ્રિટીઓ ઇન્ટરવ્યૂ લીધા છે, પત્રકારોએ પણ ઇન્ટરવ્યૂ લીધા છે, પણ પત્રકારોની ભાષામાં ઇન્ટરવ્યૂ લીધા હોય એવું મારા ધ્યાનમાં તો આવ્યું નથી એમ. અને જો તમારા ધ્યાનમાં આવ્યું હોય તો તમે જણાવી શકો છો કે તો ઓપન ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું હોય, પત્રકારો બે ફિગર રીતે પ્રશ્નો પૂછ્યા હોય અને તમારા માનનીય સાહેબે તો જવાબ આપ્યા હોય, એવો કોઈ વિડીયો હોય તમારા ધ્યાનમાં તો મને જણાવજો, આપણે પણ જોઈશું. જોકે એવું બનશે નહીં, તમે મને કોઈ વિડીયો મોકલી શકશો નહીં, કારણ કે એવું કોઈ ઇન્ટરવ્યૂ તો થયું જ નથી એમ, કેમ કે એ તો જગ જાહેર છે. બસ એટલે બહુ જાજુ આ વિડીયોમાં નથી કહેવું, પણ જે લોકો એવું કહેતા હતા એ લોકોને અમે પણ રાહ જોઈએ છીએ કે એ લોકો અમને કાંઈક જવાબ આપે કે માનનીય સાહેબ અને ભારત જોડો યાત્રાના નાના એવા કાર્યકર્તા કે નાના નેતા એમ કે એના શહેજાદા કહો છો કે જે તે છે એમ, એમની સાથે તમારા માનનીય સાહેબનું ક્યારે ઇન્ટરવ્યૂ આવે આપણે જોવાની રાહ જોઈએ છીએ કે જોઈએ. આની પહેલાં પણ મેં કીધું કિસમે કિતના હે દમ. આભાર, જય હિન્દ, જય ભારત. सब याद रखा जाएगा, सब याद रखा जाएगा. 10-10 साल हो चुके हैं फिर भी एक इंटरव्यू नहीं हुआ, ये भी याद रखा जाएगा. आभार.